તો વડોદરા એસઓજીએ શહેરમાં ચાલતા ઓનલાઈન સેક્સ રેકેટને ઝડપી પાડ્યું છે। બાતમીના આધારે પોલીસે સાયબર ટ્રેકિંગ બાદમાં એક દલાલ અને 2 યુવતીઓ ઝડપી પાડતા સમગ્ર સેક્સ રેકેટ પરનો પર્દાફાશ થયો છે। દલાલો દ્વારા વિદેશી સ્વરૂપમાં યુવતીઓને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ થકી કસ્ટમર્સને પૂરી પાડવામાં આવતી હતી। દલાલો આ યુવતીઓને મહિને 1 લાખ રૂપિયાનો પગાર ચૂકવતા અને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી આપતા। एसओजी અને મહિલા પોલીસે દલાલની ધરપકડ કરી રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। ગ્રાહક જે યુવતીને સાઇટ પરથી ઓનલાઈન પસંદ કરે કે ભાવતાલ નક્કી કરે તે રૂપલલ્લાને રિક્ષામાં બેસાડીને નક્કી કરેલી જગ્યા પર મૂકી આપવામાં આવતી હતી અને રિક્ષાવાળો ચાલ્યો। એસઓજીએ મહિલા પોલીસ સાથે મળીને ટ્રેપ ગોઠવીને સમગ્ર સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો। પોલીસે ઝડપેલી નેપાળી યુવતીને વતન રવાના કરી દીધી છે। હું તો નિર્દોષ છું। પેલા મેડમે જેવું કે હું એ ભાડો જ મારું છું, મને જે ભાડા પેટે આપે હું એ જ લઈ લઉં। કઈથી બેસાડતા હતા તમે લોકોને? હું આ કાલે તો અહીં બરોડા સેન્ટરથી બેહાડીને ઓલપાદરા રોડ મેકડોનલ્ડ છોડી દીધું। મેકડોનલ્ડ અને કોણ હતું તમારી રિક્ષામાં? કોણ હતું? 2 છોકરીઓ હતી નેપાળી। પછી એવું કહેવાય છે કે તમે પણ જોડે એમની સાથે ના મારા ભાડાથી મતલબ એ તો બોલાવે તારે અમારો પાછળ રિક્ષામાં ની પાછળ જ અમારો ફોન નંબર લખેલું હોય એ નંબર લઈ લીધું તો એ લોકોએ એ બોલાવે તારે અમે જઈએ।